ટિકિટ વિના યુપીએસસીની પરીક્ષા આપવા દિલ્હી જઈ રહ્યો હતો ગરીબ છોકરો. સુંદર વિધવા ટીટીએ છે તેની સાથે કર્યું. સવારનો સૂરજ હજુ પૂરી રીતે ઉગ્યો પણ નહોતો, પરંતુ નાનકડા કસ્બા દેવગઢનું રેલવે સ્ટેશન પહેલાંથી જ લોકોની અવરજવરથી ભરાઈ ગયું હતું. પ્લેટફોર્મ નંબર 2 પર જૂની બેગને પોતાના છાતી સરસી દબાવીને પકડી રાખેલો આશરે 22 વર્ષનો દુબળો પાતળો છોકરો અમન વારંવાર સ્ટેશનની મોટી ઘડિયાળ તરફ જોઈ રહ્યો હતો. તેના ચહેરા પર થાક હતો, આંખોમાં કેટલી રાતોની અધૂરી ઊંઘ હતી, અને દિલમાં એવું સપનું હતું જેના માટે તેણે પોતાની આખી જિંદગી દાવ પર લગાવી દીધી હતી. અમન ક્યાંય ફરવા કે સગા સંબંધીને ત્યાં જવા નહોતો નીકળ્યો. તે દિલ્હી જઈ રહ્યો હતો, પોતાના જીવનની સૌથી મોટી પરીક્ષા આપવા, યુપીએસસીની પ્રારંભિક પરીક્ષા. પરંતુ તેની પાસે એક એવી કમી હતી જે તેની આખી મુસાફરીને ગુનો બનાવી શકતી હતી. તેની પાસે ટિકિટ ખરીદવા માટે પૈસા નહોતા. છેલ્લા 3 વર્ષથી તેને ખેતરોમાં મજૂરી કરી, ઈંટોના ભઠ્ઠા પર કામ કર્યું, રાત્રે ચોકીદારી કરી અને દિવસમાં અભ્યાસ. પિતાનું અવસાન વર્ષો પહેલાં થઈ ચૂક્યું હતું. અનમાં સિલાઈ કામ કરીને માંડ ઘર ચલાવતી હતી. આધાર કાર્ડ અને 2 જોડી જૂના કપડાં સિવાય ખિસ્સામાં માત્ર 45 રૂપિયા બચ્યા હતા, જેનાથી દિલ્હી પહોંચ્યા પછી બેઠકનું જમવાનું પણ મુશ્કેલ હતું. ટિકિટનું ભાડું તેના કરતાં ઘણું વધારે હતું. આખી રાત તે જ મથામણમાં રહ્યો કે જાય કે ન જાય. જો નહીં જાય તો વર્ષોની મહેનત પાણીમાં, અને જો ટિકિટ વિના જશે તો પકડાઈ જવા પર જેલ પણ થઈ શકતી હતી. આખરે તેને તેની માએ કહેલી એક વાત યાદ આવી. બહેતા મહેનત કરનારો જો સાચા દિલથી ચાલે છે તો ભગવાન રસ્તો જરૂર કાઢે છે. આજ વિચારીને તેને જોખમ ઉઠાવવાનો નિર્ણય કર્યો. ટ્રેનની સીટી સંભળાઈ, લોકો ભાગતા ભાગતા ડબ્બાઓ તરફ દોડવા લાગ્યા. અમન પણ ભીડમાં સામેલ થઈ ગયો. જેમ તેમ કરીને જનરલ ડબ્બામાં પગ મૂકવા જેટલી જગ્યા મળી. ટ્રેન ધીમે ધીમે ઉપડી. ડબ્બામાં એટલી ભીડ હતી કે શ્વાસ લેવો મુશ્કેલ હતો. કોઈ દરવાજા પર લટકેલું હતું, કોઈ ભોય પર બેઠું, કોઈ બાળકોને સંભાળી રહ્યું હતું. અમન બારી પાસે ઊભો રહીને પોતાની બેગ પકડીને બસ એ જ વિચારી રહ્યો હતો કે ગમે તેમ કરીને દિલ્હી પહોંચી જાય. દરેક સ્ટેશનને તેનું દિલ જોરથી ધડકવા લાગતું. તેને ડર હતો કે ક્યાંક ટિકિટ ચેકર ન આવી જાય. આશરે 2 કલાક પછી ટ્રેન એક મોટા જંકશન પર રોકાઈ. અચાનક ડબ્બામાં સમાચાર ફેલાઈ ગયા, ટીટી આવી રહ્યા છે, આજે બહુ કડક ચેકિંગ છે. આ સાંભળતા ટિકિટ વિના મુસાફરી કરનારાઓના ચહેરા ઉતરી ગયા. કેટલાક લોકો બાથરૂમ તરફ ભાગ્યા, કેટલાક સીટોની નીચે છુપાવા લાગ્યા. અમનના પગ નીચેથી જમીન સરકી ગઈ. એટલામાં જ ડબ્બાનો દરવાજો ખુલ્યો અને કાળા કોટમાં એક મહિલા ટીટી અંદર આવ્યા. આશરે 32-33 વર્ષની ઉંમર, ચહેરા પર અદ્ભુત આત્મવિશ્વાસ, આંખોમાં શિસ્તની ચમક અને વ્યક્તિત્વ એટલું પ્રભાવશાળી કે આખો ડબ્બો એકદમ શાંત થઈ ગયો. તેમની સુંદરતા કૃત્રિમ નહોતી, પરંતુ સાદગી અને ગરિમાથી ભરેલી હતી. સેથો ખાલી હતો, હાથમાં માત્ર ઘડિયાળ હતી અને ચહેરા પર એવી ગંભીરતા હતી જે દર્શાવતી હતી કે જિંદગીએ તેમને ઘણું બધું શીખવ્યું છે. તેમનું નામ હતું સંધ્યા ચૌહાણ. રેલવેના ઘણા કર્મચારીઓ જાણતા હતા કે તેઓ વિધવા છે. 5 વર્ષ પહેલાં એક રેલ અકસ્માતમાં તેમના પતિ, જેઓ પોતે રેલવેમાં એન્જિનિયર હતા, દુનિયા છોડી ગયા હતા. ત્યારથી તેમણે પોતાના આંસુઓને જવાબદારીમાં બદલી નાખ્યા. નિયમ તેમના માટે સર્વોપરી હતો. તેઓ એક મુસાફરની ટિકિટ જોવા લાગ્યા. આખા ડબ્બામાં સન્નાટો હતો. જેઓ ટિકિટ વિના ન હતા તેમના ચહેરા પર ડર સાફ દેખાઈ રહ્યો હતો. ધીમે ધીમે સંધ્યા અમનની સામે આવીને અટકી ગયા. તેમણે શાંત પણ કડક અવાજમાં કહ્યું, ટિકિટ બતાવો. અમનના હાથ કાપવા લાગ્યા. તેણે ખિસ્સું ફંફોસ્યું, પછી બેગ ખોલી, પછી માથું ઝુકાવી લીધું. તેની આંખોમાં શરમ હતી, ડર હતો અને તૂટેલા સપનાઓનું દર્દ. તેને ખૂબ જ ધીમા અવાજે કહ્યું, મેડમ, મારી પાસે ટિકિટ નથી. આટલું સાંભળતા જ આસપાસ બેઠેલા લોકો તેની તરફ જોવા લાગ્યા. કોઈએ કટાક્ષ કર્યો, ભણેલા ગણેલા બનવા નીકળ્યા છે, ટિકિટ પણ નથી ખરીદી. કોઈ બોલ્યું, સીધો દંડ ભરો, નહીં તો આગલા સ્ટેશને ઉતારી દેવામાં આવશે. પરંતુ સંધ્યાએ કોઈની વાતનો જવાબ ન આપ્યો. તેમણે માત્ર અમનની આંખોમાં જોયું. તે આંખોમાં તેમને ચાલાકી નહીં પણ મજબૂરી દેખાઈ. છતાં નિયમ તો નિયમ હતો. તેમણે ગંભીર અવાજે પૂછ્યું, ટિકિટ વિના કેમ ચડ્યા? અમને કાપતા અવાજે પોતાનું એડમિટ કાર્ડ તેમની સામે મૂકી દીધું અને બોલ્યો, મેડમ, હું યુપીએસસીની એક્ઝામ આપવા દિલ્હી જઈ રહ્યો છું. 3 વર્ષથી તૈયારી કરી રહ્યો છું. ટિકિટ ખરીદવાના પૈસા ન બચ્યા. જો આજે નહીં પહોંચું તો કદાચ જિંદગીભર મારી જાતને માફ નહીં કરી શકું. જો તમે ઈચ્છો તો મને આગલા સ્ટેશને ઉતારી દો, પણ એકવાર એટલું જરૂર માની લો કે મેં ચોરી કરવા માટે નહીં,
પોતાના સપનાને બચાવવા માટે આ ભૂલ કરી છે. આખો ડબ્બો શાંત થઈ ગયો. સંધ્યાએ એડમિટ કાર્ડ હાથમાં લીધું. થોડી સેકન્ડો સુધી તેને જોતી રહી. પછી તેમણે અમનની તરફ ફરી જોયું. તેમના ચહેરા પર પહેલીવાર કઠોરતાને બદલે એક ઊંડી વિચારશીલતા દેખાઈ. તેમને પોતાના સ્વર્ગસ્થ પતિની કહેલી વાત યાદ આવી ગઈ. કાયદો જરૂરી છે, પરંતુ કાયદો ઉદ્દેશ્ય ઇન્સાનિયતને ખત્મ કરવાનો ન હોવો જોઈએ. બીજી જ ક્ષણે તેમણે એવો નિર્ણય લેવાનું મન બનાવ્યું જે માત્ર અમનની જિંદગી જ નહીં, પરંતુ તેમની પોતાની જિંદગીની દિશા પણ બદલી નાખવાનો હતો. સંધ્યા ચૌહાણ થોડી ક્ષણો સુધી કંઈ પણ બોલ્યા વિના અમનનો ચહેરો જોતી રહી. તેમના હાથમાં હજી પણ તેનું એડમિટ કાર્ડ હતું. સામે ઊભેલો એ છોકરો કોઈ અપરાધીની જેમ માથું ઝુકાવીને ઊભો હતો, પરંતુ તેની આંખોમાં જૂઠાણું જરાય નહોતું. આખા ડબ્બામાં બેઠેલા મુસાફરોની નજર હવે માત્ર એ બંને પર જ ટકેલી હતી. કેટલાક લોકો આશા રાખતા હતા કે હવે દંડ થશે. કેટલાક વિચારતા હતા કે આગલા સ્ટેશને તેને રેલવે પોલીસને હવાલે કરી દેવામાં આવશે. ત્યારે સંધ્યાએ ખૂબ જ શાંત સ્વરે પૂછ્યું, જો હું તને અત્યારે ટ્રેનમાંથી ઉતારી દઉં તો તું શું કરીશ? અમને હળવા સ્મિત સાથે કહ્યું, કદાચ પાછો ગામ ચાલ્યો જઈશ મેડમ, પણ હાર નહીં માનું. આવતા વર્ષે ફરી કોશિશ કરી, ભલે 1 વર્ષ વધુ મજૂરી કરવી પડે. આ જવાબ સાંભળીને સંધ્યાની અંદર જાણે કોઈ જૂનો જોખમ તાજો થઈ ગયો. તેમને પોતાના પતિની યાદ આવી ગઈ, જે હંમેશા કહેતા કે ખરી અમીરી ખિસ્સામાં નહીં પણ ઈરાદાઓમાં હોય છે. તેમણે ફરી પૂછ્યું, તારા ઘરમાં કોણ કોણ છે? અમને જણાવ્યું કે તેના પિતા ઘણા વર્ષો પહેલાં બીમારીના કારણે અવસાન પામ્યા હતા. મા ગામમાં લોકોના કપડાં સીવીને જેમ તેમ ઘર ચલાવે છે. તેણે ક્યારેય કોચિંગ નથી કર્યું. જૂના છાપા, લાઇબ્રેરીના પુસ્તકો અને ઇન્ટરનેટ કેફેમાં 1 કલાકનો સમય ખરીદીને અભ્યાસ કર્યો છે. તે પણ જણાવ્યું કે ગામના લોકો તેની મજાક ઉડાવતા હતા કે ગરીબનો દીકરો અફસર બનવાનું સપનું જોઈ રહ્યો છે, પરંતુ તેની મા દર રાત્રે તેના માથા પર હાથ મૂકીને બસ એક જ વાત કહેતી હતી કે મહેનત ક્યારેય દગો નથી દેતી. આ સાંભળતા ડબ્બામાં બેઠેલા કેટલાય લોકોની આંખો ભીની થઈ ગઈ. ત્યારે પાછળ બેઠેલા એક વેપારીએ કટાક્ષ કરતા કહ્યું, મેડમ, વાર્તા તો કોઈ પણ બનાવી શકે છે. જો આજે તેને છોડી દેશો તો કાલે 100 લોકો ટિકિટ વિના ચડી જશે. સંધ્યાએ તેની તરફ જોયું. અંદરઢ અવાજમાં બોલી, રેલવેના નિયમો મને સારી રીતે ખબર છે, પરંતુ કોઈનો ચુકાદો આપતા પહેલાં તેની પરિસ્થિતિ જાણી લેવી પણ મારી જવાબદારી છે. આખા ડબ્બામાં ફરી સન્નાટો છવાઈ ગયો. તેમણે પોતાની બેગમાંથી ચલણ બુક કાઢી. અમન સમજી ગયો કે હવે દંડ નક્કી છે. તેણે ધ્રુજતા હાથે પોતાના ખિસ્સામાંથી 42 રૂપિયા કાઢીને તેમની તરફ લંબાવ્યા અને બોલ્યો, મારી પાસે બસ આટલા જ છે મેડમ, બાકીના હું નહીં આપી શકું. જો ઈચ્છો તો મને એરેસ્ટ કરી લો. આ સાંભળીને સંધ્યાએ પૈસા લેવાને બદલે તેની હથેળી પાછી બંધ કરી દીધી અને ધીમા અવાજે બોલી, આ પૈસા સાચવીને રાખ. દિલ્હી પહોંચીને ભૂખ લાગશે ત્યારે આ જ કામ આવશે. અમને આશ્ચર્યથી તેમની તરફ જોયું. બીજી જ ક્ષણે સંધ્યાએ પોતાના પર્સમાંથી પૈસા કાઢ્યા. રેલવેના નિયમો અનુસાર તે જ સમયે તેના નામની ટિકિટ અને જરૂરી દંડ પોતાની જેબમાંથી જમા કરાવી દીધો. આખા ડબ્બાના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. વેપારીએ તરત જ કહ્યું, મેડમ, તમે તમારા ખિસ્સામાંથી કેમ ભરો છો? સંધ્યાએ હસીને જવાબ આપ્યો, નિયમ નથી તોડી રહી, દંડ જમા થઈ રહ્યો છે. તફાવત માત્ર એટલો જ છે કે આજે તેની મજબૂરીનો બોજ મેં ઉપાડી લીધો. આ સાંભળતા જ આખા ડબ્બામાં બેઠેલા કેટલાય મુસાફરોએ પહેલીવાર તાળીઓ પાડી. અમનની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેણે કાપતા અવાજે કહ્યું, મેડમ, હું આ એહસાન જિંદગીભર નહીં ભૂલું. સંધ્યાએ પણ કડકાઈથી કહ્યું, અને એહસાન ના સમજ. જો સાચે જ ધન્યવાદ આપવો હોય ને તો પ્રામાણિક અધિકારી બનીને આવજે. જે દિવસે વર્દી કે ખુરશી તન મળી જાય તે દિવસે કોઈ ગરીબની મજબૂરીની મજાક ન ઉડાવતો. આ વાક્ય અમનના દિલમાં હંમેશા માટે ઉતરી ગયું. થોડીવાર પછી ટ્રેન ફરી ઉપડી. સંધ્યા આગળના ડબ્બાઓમાં ટિકિટ ચેક કરવા ચાલી ગઈ, પરંતુ તેના મનમાં વારંવાર અમનનો ચહેરો ઘૂમી રહ્યો હતો. બીજી તરફ અમન બારીમાંથી બહાર દોડતા ખેતરોને જોઈ રહ્યો હતો અને વિચારતો હતો કે દુનિયામાં આજે પણ એવા લોકો છે જેના લીધે ઇન્સાનિયત જીવતી છે. બપોર સુધી ટ્રેન કેટલાય સ્ટેશનો પરથી પસાર થતી રહી. અચાનક એક સ્ટેશન પર 4-5 દબંગ યુવકો ડબ્બામાં ચડ્યા. તેઓ નશામાં હતા અને મુસાફરોને ધક્કા મારીને સીટો ખાલી કરાવવા લાગ્યા. તેમાંથી એકની નજર સામે એકલી બેઠેલી વૃદ્ધ મહિલા પર પડી. તેણે તેમની બેગ ઉપાડીને ફેંકી દીધી અને સીટ પર કબજો કરવા લાગ્યો. આખો ડબ્બો ડરના કારણે ચૂપ હતો. અમન આ બધું જોતો રહ્યો.
પણ તેનો અંતરાત્મા તેને રોકી ન શક્યો. તે તરત જ આગળ વધ્યો અને વિનમ્રતાથી બોલ્યો, ભાઈ સાહેબ, આ માજી પહેલાંથી બેઠા છે, એમને ના હટાવો. યુવકે ગુસ્સામાં તેનો કોલર પકડી લીધો અને બોલ્યો, બહુ મોટો હીરો બને છે. ડબ્બાનો માહોલ તણાવપૂર્ણ થઈ ગયો. તે જ સમયે સંધ્યા ટિકિટ ચેક કરતાં કરતાં પાછી તે જ ડબ્બામાં પહોંચી. તેમણે આ દ્રશ્ય જોયું તો ડર્યા વિના સીધી તે યુવકોની સામે ઊભી રહી ગઈ અને સખ્ત અવાજમાં બોલી, આ રેલવે છે, કોઈની જાગીર નથી. અત્યારે જ તમારી જગ્યા પર બેસી જાઓ, નહીં તો આગલા સ્ટેશન રેલવે પ્રોટેક્શન ફોર્સ તમારી રાહ જોશે. યુવકોએ પહેલાં તેમને ડરાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સંધ્યાની આંખોમાં એવો આત્મવિશ્વાસ હતો કે તેમનો અડધો નશો ત્યાં જ ઉતરી ગયો. આગલા સ્ટેશને તેમણે વાયરલેસથી સૂચના આપી અને તે બધાને રેલવે સુરક્ષા દળના હવાલે કરી દીધા. આખો ડબ્બો રાહતનો શ્વાસ લેવા લાગ્યો. વૃદ્ધ મહિલાએ રડતા રડતા સંધ્યા અને અમન બંનેને આશીર્વાદ આપ્યા. સંધ્યાએ પહેલીવાર હસીને અમન તરફ જોયું. તેમને અહેસાસ થયો કે આ છોકરો માત્ર ભણવામાં જ નહીં પણ ચરિત્રમાં પણ મજબૂત છે. પરંતુ તેમને નહોતી ખબર કે દિલ્હી પહોંચ્યા પછી અમનની સામે એવી પરીક્ષા આવવાની છે જે યુપીએસસીની પરીક્ષા કરતાં પણ ઘણી વધુ અઘરી હશે અને જેમાં એકવાર ફરી તેમની જિંદગી તેની સાથે એવી રીતે જોડાઈ જશે કે બંનેની તકદીર હંમેશા માટે બદલાઈ જવાની હતી. દિલ્હી જંકશન પર જેવી ટ્રેન ધીમે ધીમે રોકાઈ, પ્લેટફોર્મ પર લોકોનું પૂર ઉમટી પડ્યું. ચારે તરફ ભાગતી ભીડ, કુલીઓના અવાજો, ચા અને સમોસા વેચનારાઓની બૂમો, અનાઉન્સમેન્ટનો ગુંજારો અને હજારો ચહેરાઓની વચ્ચે અમન પોતાની જૂની બેગને મજબૂતાઈથી પકડીને ચૂપચાપ ઉતરી ગયો. તેને એકવાર પાછળ ફરીને ટ્રેનની તરફ જોયું, જ્યાં બારી પાસે ઊભેલી સંધ્યા ચૌહાણ કેટલીક ક્ષણો માટે તેને જોઈ રહી હતી. તેમની આંખોમાં એક વણકહી શુભેચ્છા હતી. અમનને બંને હાથ જોડી ને દૂરથી તેને પ્રણામ કર્યા. સંધ્યાએ હળવા સ્મિત સાથે માથું હલાવ્યું અને ટ્રેન આગળ વધી ગઈ. પરંતુ બંનેમાંથી કોઈને પણ એ અહેસાસ નહોતો કે આ તેમની છેલ્લી મુલાકાત નથી. સ્ટેશનથી બહાર નીકળતા દિલ્હીની વિશાળ ઇમારતો, તેજ ગતિઓના ટ્રાફિક અને અજાણ્યો માહોલ જોઈને અમન થોડી ક્ષણો માટે થંભી ગયો. તેણે પોતાનું ખિસ્સું ફંફોસ્યું. ટિકિટ અને દંડ ભર્યા પછી સંધ્યાએ તેના 45 બચાવી દીધા હતા. એ જ હવે તેની આખી મૂડી હતી. તેણે સૌથી પહેલા પરીક્ષા કેન્દ્રનું સરનામું શોધ્યું અને સસ્તી બસ પકડીને તે દિશામાં ચાલી નીકળ્યો. રસ્તામાં તેને એક લારી પરથી 10 રૂપિયાની 2 સૂકી રોટલી અને થોડું અથાણું ખરીદ્યું. ફૂટપાથ પર બેસીને ખાતા ખાતા તેણે પોતાની માને ફોન કર્યો. બીજી તરફથી માનો નબળો પણ વિશ્વાસથી ભરેલો અવાજ આવ્યો, બેટા ડરતો નહીં, ભગવાન તારી સાથે છે. અમને માને એ ન જણાવ્યું કે તે ટિકિટ વિના આવ્યો હતો અને એક ટીટીએ તેની મદદ કરી હતી. તે નહોતો ઈચ્છતો કે માં ચિંતા કરે. સાંજ સુધીમાં તે પરીક્ષા કેન્દ્ર નજીક એક ધર્મશાળામાં પહોંચ્યો, જ્યાં એક નાના રૂમમાં ઘણા ઉમેદવારો પહેલાથી જ રોકાયેલા હતા. ત્યાં તેની મુલાકાત જુદા જુદા રાજ્યોમાંથી આવેલા ઉમેદવારો સાથે થઈ. કોઈ મોંઘી કોચિંગનો વિદ્યાર્થી હતો, કોઈ મોટા શહેરની કોલેજમાંથી ભણેલો હતો. તેમના પુસ્તકો, નોટ્સ અને આત્મવિશ્વાસ જોઈને એક ક્ષણ માટે અમનને પોતાની ગરીબી યાદ આવી ગઈ. પરંતુ બીજી જ ક્ષણે તેણે પોતાની જાતને કહ્યું, પરીક્ષા મગજની હોય છે, ખિસ્સાની નહીં. રાત્રે તેને રૂમના એક ખૂણામાં બેસીને છેલ્લી વાર પોતાની નોટ્સ રિવાઇઝ કરી. ત્યારે જ કેટલાક છોકરાઓ તેના જૂના પુસ્તકો અને ફાટેલી બેગ જોઈને હસવા લાગ્યા. એક જણાએ તો કટાક્ષ કરતા કહ્યું, ભાઈ યુપીએસસી કોઈ મજાક નથી, ગામડાની ચોપડીઓથી અફસર ના બનાય. અમને કોઈ જવાબ ન આપ્યો. તે ચૂપચાપ ભણતો રહ્યો. બીજા દિવસે સવારે પરીક્ષા કેન્દ્રની બહાર હજારો ઉમેદવારોની ભીડ જામી હતી. દરેક ચહેરા પર આશા અને ગભરાટ બંને એકસાથે દેખાતા હતા. અમને કુંડો શ્વાસ લીધો અને અંદર ચાલ્યો ગયો. પ્રશ્નપત્ર સામે આવ્યું ત્યારે પહેલી થોડી મિનિટો સુધી તેનું દિલ જોરથી ધડકતું રહ્યું, પણ ધીમે ધીમે તેને પોતાની જાતને સંભાળી લીધી. કેટલાય પ્રશ્નો એ જ હતા જે તેણે ખેતરોમાં કામ કરતી વખતે યાદ કર્યા હતા. કેટલાય જવાબો તેને પોતાની જૂની નોટબુકના પાનાઓમાંથી યાદ આવી રહ્યા હતા. 3 કલાક ક્યારે વીતી ગયા તેની ખબર જ ન પડી. પરીક્ષા પૂરી થયા પછી બહાર નીકળતી વખતે તેના ચહેરા પર સંતોષ હતો. તેને લાગ્યું કે તેણે પોતાની પૂરી ક્ષમતાથી પેપર આપ્યું છે, પરંતુ કિસ્મતની અસલી પરીક્ષા હજી બાકી હતી. જેવો તે પરીક્ષા કેન્દ્રથી બહાર નીકળ્યો, તેને યાદ આવ્યું કે તેની બેગમાં રાખેલી ફાઇલ ગાયબ છે. એ જ ફાઇલમાં તેના બધા જ મૂળ દસ્તાવેજો, ઓળખપત્ર અને કેટલાક જરૂરી કાગળો હતા. તેનો ચહેરો સફેદ પડી ગયો.
તેને ભાગીને પરીક્ષા ખંડ, ગેટ અને આસપાસ બધી જગ્યાએ તપાસ કરી, પણ ફાઇલ ક્યાંય ન મળી. તે લગભગ ભાંગી પડ્યો હતો. ત્યારે જ એક અજાણ્યો યુવક તેની પાસે આવ્યો અને બોલ્યો, શું તું આ જ શોધી રહ્યો છે? તેના હાથમાં એ જ ફાઇલ હતી. અમનના જીવમાં જીવ આવ્યો. તેણે તરત જ ફાઇલ લેવા માટે હાથ લંબાવ્યો, પરંતુ યુવકે હસતા હસતા કહ્યું, આટલી જલ્દી નહીં, પહેલાં એ બતાવ કે આમાં છે શું. અમને કોઈ પણ ખચકાટ વિના બધું જ જણાવી દીધું. યુવકે ફાઇલ પાછી આપી દીધી અને બોલ્યો કે હું જોવા માંગતો હતો કે આ સાચે જ સારી છે કે નહીં. અમને રાહતનો શ્વાસ લીધો અને તેનો આભાર માન્યો. ત્યારે જે યુવક બોલ્યો, હું એક પત્રકાર છું, સવારથી તને જોઈ રહ્યો હતો. તારા કપડાં, તારું વર્તન અને તારો સંઘર્ષ બાકીના ઉમેદવારો કરતાં અલગ લાગ્યો. શું હું તારી વાર્તા જાણી શકું? પહેલાં તો અમને ના પાડી દીધી, પરંતુ પત્રકારના વારંવારના આગ્રહ પણ તેને આખી મુસાફરીની સચ્ચાઈ જણાવી દીધી. ત્યાં સુધી કે ટિકિટ વિનાની મુસાફરી અને એક વિધવા ટીટી મહિલા દ્વારા પોતાના ખિસ્સામાંથી ટિકિટ અને દંડ ભરવાની વાત પણ કહી દીધી. પત્રકાર થોડીવાર સુધી ચૂપ રહ્યો, પછી બોલ્યો, જો આ વાર્તા સાચી છે તો આ માત્ર તારી નહીં પણ ઇન્સાનિયતની વાર્તા છે. અમનને તેની પાસેથી માત્ર એક જ વચન લીધું કે કોઈ પણ સંજોગોમાં એ મહિલાનું નામ કે ઓળખ જાહેર નહીં થાય, કારણ કે તે નહોતો ઈચ્છતો કે તેમની નોકરી પર કોઈ આંચ આવે. પત્રકારે હા પાડી દીધી, પરંતુ તે જ સમયે દૂર ઊભેલી એક વ્યક્તિ તેમની આખી વાતચીત ધ્યાનથી સાંભળી રહી હતી. તે સાદા કપડામાં હતો, પરંતુ તેની નજર ખૂબ જ તીક્ષ્ણ હતી. તેણે તરત જ પોતાના મોબાઈલથી કોઈને ફોન કર્યો અને ધીમા અવાજે કહ્યું, જે છોકરાની આપણને શોધ હતી તે મળી ગયો છે. હવે રમત શરૂ થશે. અમનને આ વાતનો બિલકુલ અંદાજો નહોતો કે તેની સાદગી, તેની ઈમાનદારી અને ટીટી મહિલાની દયાળુતાની વાર્તા કેટલાક એવા લોકોના કાન સુધી પહોંચી ચૂકી છે, જેઓ આ ઘટનાનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે કરવા માંગતા હતા. બીજી તરફ તે જ સાંજે સંધ્યા ચૌહાણ પોતાની ડ્યુટી પૂરી કરીને રેલવે કોલોની સ્થિતિ પોતાના નાના સરકારી ક્વાર્ટરમાં પાછી આવી. તેણે જેવું ટીવી ચાલુ કર્યું, એક ન્યૂઝ ચેનલ પર સ્ક્રીનની નીચે ચાલી રહેલા એક નાના સમાચાર પર તેનું ધ્યાન ગયું. દિલ્હીમાં યુપીએસસી ઉમેદવારની સંઘર્ષભરી મુસાફરી, ટૂંક સમયમાં બનશે મોટા સમાચાર. આ જોઈને તેના મનમાં અચાનક બેચેની વ્યાપી ગઈ. તેને અહેસાસ થયો કે ક્યાંક તે એ જ છોકરો તો નથી જે તેની મદદ તેને ટ્રેનમાં કરી હતી. તેણે તરત જ ટીવીનો અવાજ વધાર્યો, પરંતુ સમાચાર તો અધૂરા જ રહી ગયા. તે ક્ષણે તેના મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો. સામે છેડેથી માત્ર એક જ વાક્ય સંભળાયું, મેડમ, તમે એક ગરીબ છોકરાની મદદ કરીને બહુ મોટી ભૂલ કરી દીધી છે. હવે આની કિંમત તમારે પણ ચૂકવવી પડી શકે છે. આટલું કહીને કોલ કપાઈ ગયો અને સંધ્યાના હાથમાંથી મોબાઈલ લગભગ છૂટી જ ગયો. અજાણ્યા નંબર પરથી આવેલી ધમકીભર્યા કોલ પછી સંધ્યા ચૌહાણ આખી રાત ઊંઘી ન શકી. તેને પોતાના જીવનમાં હજારો મુસાફરોની ટિકિટ ચેક કરી હતી. સેંકડો વખત ટિકિટ વિનાના મુસાફરો પર કાર્યવાહી પણ કરી હતી, પરંતુ કોઈ ગરીબ અને ઈમાનદાર છોકરાની મદદ કર્યા પછી પહેલીવાર તેને એવું લાગ્યું કે કોઈ અદૃશ્ય પડછાયો તેનો પીછો કરી રહ્યો છે. આગલી સવારે તે સમય કરતાં પહેલાં રેલવે ઓફિસ પહોંચી ગઈ, પરંતુ તેના ચહેરા પરની ચિંતા તેના સાથી કર્મચારીઓથી છુપી ન રહી શકી. ત્યારે જ વરિષ્ઠ નિરીક્ષકે તેને પોતાની કેબિનમાં બોલાવી અને ગંભીર અવાજે કહ્યું, સંધ્યાજી, તમારી વિરુદ્ધ એક અનામી ફરિયાદ આવી છે. આરોપ લગાવવામાં આવ્યો છે કે તમે લાંચ લઈને એક ટિકિટ વિનાના મુસાફરને છોડી દીધો. આ સાંભળતા જ સંધ્યાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને આખી ઘટના સાચી જણાવી દીધી અને કહ્યું કે તેણે નિયમો અનુસાર ટિકિટ અને દંડ પોતાના ખિસ્સામાંથી જમા કરાવ્યો હતો, જેનો રેકોર્ડ પણ ઉપલબ્ધ છે. વરિષ્ઠ અધિકારીઓએ તેમની પ્રામાણિકતા જાણતા હતા, તેથી તેમણે કહ્યું કે રેકોર્ડની તપાસ નહીં થાય ત્યાં સુધી ગભરાવાની જરૂર નથી. પરંતુ સંધ્યા સમજી ગઈ કે આ કોઈ સામાન્ય ફરિયાદ નથી, પણ સોચી સમજીને કાવતરું છે. બીજી તરફ દિલ્હીમાં અમન પરીક્ષા આપીને ધર્મશાલા પરત ફરી ચૂક્યો હતો. તે બીજા દિવસે ગામ પાછા જવાની તૈયારી કરી રહ્યો હતો, કારણ કે તેની પાસે દિલ્હીમાં રોકાવાના પૈસા નહોતા. ત્યારે જ પેલો પત્રકાર ફરી તેની પાસે આવ્યો અને બોલ્યો, તમારી વાર્તા છાપવાનો મારો ઈરાદો નહોતો, પરંતુ ગઈકાલે આપણી વાતચીત કોઈએ રેકોર્ડ કરી લીધી છે. મને ડર છે કે કેટલાક લોકો આનો ખોટો ઉપયોગ કરી શકે છે. અમનના ચહેરા પર ચિંતા સાફ દેખાવા લાગી. તેને સૌથી પહેલાં સંધ્યા મેડમ વિશે પૂછ્યું. પત્રકારે કહ્યું કે હજી સુધી તેમનું નામ જાહેર થયું નથી, પરંતુ જો મામલો વધશે તો મુશ્કેલી થઈ શકે છે.
આ સાંભળતા જ અમને નક્કી કરી લીધું કે જો જરૂર પડશે તો તે પોતે સામે આવીને પૂરી સચ્ચાઈ જણાવશે. એ જ સાંજે તે નવી દિલ્હી રેલવે સ્ટેશન પહોંચ્યો, જેથી કોઈ સસ્તી ટ્રેનથી પોતાના ગામે પરત ફરી શકે. પ્લેટફોર્મ પર ભીડલા કરતાં ક્યાંય વધારે હતી. અચાનક તેની નજર એક નાના બાળક પર પડી, જે રડતા રડતા પોતાની માને શોધી રહ્યું હતું. લોકો આવતા જતા રહ્યા, પરંતુ કોઈએ તેના તરફ ધ્યાન ન આપ્યું. અમન તરત જ તેની પાસે ગયો, તેને શાંત કરાવ્યો અને રેલવે સહાયતા કેન્દ્ર સુધી લઈ ગયો. થોડીવાર પછી તેની મા બેબકાળી હાલતમાં ત્યાં પહોંચી અને પોતાના દીકરાને છાતી સરસો ચાપીને રડવા લાગી. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર કેટલાય લોકોએ અમનની પ્રશંસા કરી. એ જ સમયે દૂર ઊભેલો એ જ રહસ્યમય વ્યક્તિ, જેને પરીક્ષા કેન્દ્રની બહાર તેની વાતચીત સાંભળી હતી, તે ફરી તેને ધ્યાનથી જોવા લાગ્યો. તેણે પોતાના સાથીને કહ્યું કે આ છોકરો જેટલો સીધો દેખાય છે એટલો જ લોકોનો ભરોસો જીતી લે છે. જો આનો આપણી વિરુદ્ધ ઉપયોગ કરવામાં આવ્યો તો પરેશાની થઈ શકે છે. બીજી તરફ સંધ્યાએ રેલવેના રેકોર્ડની નકલ કાઢી અને જોયું કે ટિકિટ તેમજ દંડની પૂરી એન્ટ્રી યોગ્ય રીતે નોંધાયેલી છે. તેમને થોડી રાહત મળી, પરંતુ એ જ સમયે એક સહકર્મી આવીને જણાવ્યું કે સોશિયલ મીડિયા પર એક ખોટી પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં લખ્યું છે કે એક સુંદર મહિલા ટીટીએ નિયમ તોડીને એક યુવકને ટિકિટ વગર છોડી દીધો. પોસ્ટમાં નામ નહોતું, પરંતુ ઘણા લોકો જાત જાતની વાતો બનાવી રહ્યા હતા. હવે સંધ્યાએ કુંડો શ્વાસ લીધો અને મનોમન ભગવાનને પ્રાર્થના કરી કે સચ્ચાઈ જલ્દી સામે આવે. એ જ રાતે અમન ગામ પરત ફરતી ટ્રેનમાં બેસી ગયો. આ વખતે તેની પાસે માન્ય ટિકિટ હતી. યાત્રા દરમિયાન તે વારંવાર વિચારતો રહ્યો કે જો તેના કારણે સંધ્યા મેડમની નોકરી પર કોઈ સંકટ આવ્યું તો તે પોતાની જાતને ક્યારેય માફ નહીં કરી શકે. તેણે મનોમન ફેંસલો કર્યો કે ભલે ગમે તે થઈ જાય, તે દરેક મંચ પર સચ્ચાઈ બોલશે. સવારે જ્યારે ટ્રેન તેના જિલ્લાના સ્ટેશને પહોંચી તો ગામના કેટલાક લોકો તેને લેવા આવ્યા હતા. તેમને કોઈક રીતે ખબર પડી ગઈ હતી કે અમન યુપીએસસીની પરીક્ષા આપીને પરત ફર્યો છે. કેટલાક લોકોએ તેની હિંમત વધારી, પરંતુ કેટલાક એ જ જૂના મહેણા મારવા લાગ્યા કે પરીક્ષા આપીને આવવાથી કોઈ અપસર નથી બનતું. અમન સ્મિત આપી ને બધું સાંભળતો રહ્યો. ઘરે પહોંચતા જ તેની માએ તેને ગળે લગાવી લીધો. નાના એવા ઘરમાં એ દિવસે પહેલીવાર આશાનો પ્રકાશ પહેલા કરતાં વધુ ચમકી રહ્યો હતો. માએ પૂછ્યું, બેટા સફર સારો રહ્યો ને? અમન થોડી ક્ષણ ચૂપ રહ્યો, પણ તેણે પૂરી યાત્રાની વાર્તા સંભળાવી દીધી. ટિકિટ વગર ચડવું, સંધ્યા મેડમનું પોતાના ખિસ્સામાંથી ટિકિટ અને દંડ ભરવો, તેમની શીખ અને દિલ્હી સુધીનો સંઘર્ષ. માની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેમણે હાથ જોડીને કહ્યું, ભગવાન એ દીકરીને હંમેશા ખુશ રાખે, જેણે મારા દીકરાનું સપનું તૂટવા ન દીધું. પરંતુ એ જ સમયે ગામની બહાર એક કાળી એસયુવી આવીને રોકાઈ. તેમાંથી બે સૂટ પહેરેલા માણસો ઉતર્યા અને દૂરથી અમનના ઘરની તસવીરો લેવા લાગ્યા. તેમાંથી એકે ફોન જોડીને કહ્યું, છોકરો ગામ પહોંચી ચૂક્યો છે, હવે બીજો તબક્કો શરૂ કરી શકાય છે. બીજી તરફ દિલ્હીમાં સંધ્યાને રેલવે મુખ્યાલય તરફથી એક સત્તાવાર નોટિસ મળી, જેમાં તેમને આવતા અઠવાડિયે તપાસ સમિતિ સમક્ષ ઉપસ્થિત થવાનો આદેશ આપવામાં આવ્યો હતો. નોટિસ વાંચતા જ તેઓ સમજી ગયા કે હવે આ મામલો માત્ર એક ટિકિટ કે દંડનો નથી રહ્યો, પરંતુ તેમની પ્રામાણિકતા, તેમની નોકરી અને એક ગરીબ છોકરાના ભવિષ્યની સૌથી કઠિન પરીક્ષા શરૂ થઈ ચૂકી છે. ગામ પરત ફર્યા પછી અમને વિચાર્યું હતું કે હવે થોડા દિવસો સુધી તે પોતાની મા સાથે સમય વિતાવશે અને પછી પરિણામ આવ્યા સુધી મજૂરી કરીને ઘરનો ખર્ચ ચલાવશે. પરંતુ કિસ્મતે તેના માટે બિલકુલ અલગ રસ્તો પસંદ કરી રાખ્યો હતો. બીજા જ દિવસે સવારે જ્યારે તે ખેતરની પાળ પર એક ખેડૂતની મદદ કરી રહ્યો હતો, ત્યારે જ ગામમાં બે સફેદ ગાડીઓ આવીને રોકાઈ. તેમાંથી 4 લોકો ઉતર્યા. તેમના કપડાં મોંઘા હતા, વાત કરવાની રીત પણ કોઈ મોટા પ્રભાવશાળી વ્યક્તિ જેવી હતી. તેમણે અમનનું નામ પૂછ્યું અને પછી સ્મિત કરતા કહ્યું, અમે દિલ્હીથી આવ્યા છીએ. તમારી વાર્તા આખા દેશમાં છવાઈ શકે છે. બસ એક નાનો ઇન્ટરવ્યૂ આપવો પડશે. અમને નમ્રતાથી ના પાડી દીધી. તેણે કહ્યું કે તેને કોઈ પણ પ્રકારની પ્રસિદ્ધિ નથી જોઈતી અને સૌથી મોટી વાત એ કે તે ટીટી મેડમનું નામ કોઈ પણ સંજોગોમાં સામે નહીં આવવા દે, જેમણે તેની મદદ કરી હતી. પહેલા લોકોના ચહેરા પરનું સ્મિત ધીમે ધીમે ગાયબ થઈ ગયું. તેમાંથી એકે ધીમા અવાજે કહ્યું, આટલા સીધા બનવાની જરૂર નથી. જો તમે અમારા જણાવ્યા મુજબ નિવેદન આપી દીધું કે ટીટીએ નિયમ તોડીને તમને ટિકિટ વગર છોડી દીધા હતા, તો તમને સારી એવી રકમ મળશે. તમારા ઘરની ગરીબી પણ ખત્મ થઈ જશે. અમનનો ચહેરો કરક થઈ ગયો. તેને
એક પણ ક્ષણ ગુમાવ્યા વગર જવાબ આપ્યો, ગરીબી માણસને મજબૂર બનાવી શકે છે, બેઈમાન નહીં. જેણે મારી મદદ કરી તેની વિરુદ્ધ હું જૂઠું નહીં બોલું. આ સાંભળતા જ તે લોકો ગુસ્સામાં ત્યાંથી ચાલ્યા ગયા. પરંતુ જતાં જતાં તેમાંથી એકે ફરીને કહ્યું, ખૂબ જ જલ્દી તારે પોતાના ફેસલા પર પછતાવવું પડશે. અમન સમજી ગયો કે મામલો હવે ગંભીર થઈ ચૂક્યો છે. એ જ સાંજે દિલ્હીમાં સંધ્યા ચૌહાણ રેલવે મુખ્યાલય પહોંચ્યા, જ્યાં તેમની વિરુદ્ધ વિભાગીય તપાસ શરૂ થવાની હતી. તપાસ સમિતિ સમક્ષ તેમને એક એક સવાલ પૂછવામાં આવ્યો. તેમણે પૂરી ઘટના વિગતવાર જણાવી, ટિકિટ અને દંડની રસીદો બતાવી, રેકોર્ડ પ્રસ્તુત કર્યા અને સાફ કહ્યું કે તેમણે નિયમોનું ઉલ્લંઘન નથી કર્યું, પરંતુ પોતાના ખિસ્સામાંથી પૈસા આપીને એક ઉમેદવારને માન્ય ટિકિટ અપાવી હતી. સમિતિના કેટલાક સભ્યો તેમની પ્રામાણિકતાથી પ્રભાવિત થયા, પરંતુ એક અધિકારી વારંવાર એ જ પૂછતો રહ્યો કે આખરે તેમણે કોઈ અજાણ્યા મુસાફર માટે આવું કેમ કર્યું. સંધ્યાએ શાંત સ્વરે ઉત્તર આપ્યો, કારણ કે એ છોકરાની આંખોમાં જૂઠ નહોતું. જો હું ઈચ્છત તો તેને ઉતારી શકતી હતી, પરંતુ તેના સપનાને કચડી નાખવાનો અધિકાર મને કોઈ નિયમે નહોતો આપ્યો. તેમના આ ઉત્તર પછી થોડીક ક્ષણો માટે આખો ઓરડો શાંત થઈ ગયો. બીજી તરફ ગામમાં અમનની માએ જોયું કે છેલ્લા 2 દિવસથી કેટલાક અજાણ્યા લોકો ઘરની આસપાસ આટા મારી રહ્યા છે. રાતે કોઈએ દરવાજા પર પથ્થર ફેંક્યો અને કંઈ પણ કહ્યા વગર ભાગી ગયો. માં ડરી ગઈ, પરંતુ અમને તેમને હિંમત બંધાવીને કહ્યું કે સાચું બોલનારાઓનો રાહ ક્યારેય સરળ હોતો નથી. બીજા દિવસે એ જ પત્રકારનો ફોન આવ્યો, જેની સાથે અમનની મુલાકાત દિલ્હીમાં થઈ હતી. તેણે ગભરાયેલા અવાજે કહ્યું, અમન, મને કેટલાક દસ્તાવેજો મળ્યા છે. તમારા મામલાને જાણી જોઈને મોટા બનાવવામાં આવી રહ્યો છે. કેટલાક લોકો રેલવેના પ્રામાણિક અધિકારીઓની છબી ખરાબ કરવા માંગે છે અને તમારી વાર્તા તેમના માટે માત્ર એક બહાનું છે. અમને તરત જ પૂછ્યું, શું સંધ્યા મેડમ સુરક્ષિત છે? પત્રકારે કહ્યું, હા, પૂરતું હાલમાં, પરંતુ તેમના પર દબાણ સતત વધી રહ્યું છે. આ સાંભળીને અમને એ જ ક્ષણે ફેસલો કરી લીધો કે તે ચૂપ નહીં બેસે. તેણે ગામના સરપંચ કે કોઈ નેતાની મદદ લેવાને બદલે સીધા દિલ્હી જઈને તપાસ સમિતિ સમક્ષ પોતે જુબાની આપવાનો નિશ્ચય કર્યો. તેની માએ પહેલાં તો ચિંતા વ્યક્ત કરી, પરંતુ પછી તેના માથા પર હાથ મૂકીને બોલી, બેટા, જેને તારા સપનાને બચાવ્યું, આજે જો તેની ઇજ્જત બચાવવાનો વારો છે તો પાછો ના હટતો. બીજા જ દિવસે અમને મજૂરીમાંથી બચાવેલા થોડા પૈસા કાઢ્યા. આ વખતે કાયદેસર ટિકિટ ખરીદી અને દિલ્હી જતી ટ્રેનમાં બેસી ગયો. સફર દરમિયાન તે વારંવાર સંધ્યાની કહેલી વાત યાદ કરી રહ્યો હતો કે જો ક્યારેય અફસર બનો તો કોઈ ગરીબની મજબૂરીની મજાક ના ઉડાવતા. બીજી તરફ દિલ્હીમાં તપાસ સમાપ્ત થયા પછી સંધ્યા પોતાના ક્વાર્ટર પરત ફર્યા તો ત્યાં એક બંધ પરબીડિયું પડ્યું હતું. તેમણે તેને ખોલ્યું તો અંદર માત્ર એક ફોટો હતો. એ ફોટો એ જ દિવસનો હતો જ્યારે તેમણે ટ્રેનમાં અમનને ટિકિટ આપી હતી. ફોટાની પાછળ લાલ શાહીથી લખ્યું હતું, હજી પણ સમય છે, પોતાનું નિવેદન બદલી નાખો, નહીં તો આગામી તસવીર તમારી નોકરીની આખરી તસવીર હશે. પહેલીવાર સંધ્યાના ચહેરા પર ડર સાફ દેખાયો, પરંતુ આગલી જ ક્ષણે તેમણે એ ફોટો ફાડી નાખ્યો અને દ્રઢ અવાજમાં પોતાની જાતને કહ્યું કે મેં આખી જિંદગી પ્રામાણિકતાથી કામ કર્યું છે, હવે કોઈની ધમકીથી સચ્ચાઈ નહીં બદલું. એ જ સમયે તેમના મોબાઈલ પર એક બીજો કોલ આવ્યો. આ વખતે બીજી તરફથી એ જ પત્રકાર હતો. તેને કહ્યું, મેડમ, ગભરાશો નહીં, અમન દિલ્હી આવી રહ્યો છે. તે તપાસ સમિતિ સમક્ષ પૂરી સચ્ચાઈ જણાવવાનું છે. આ સાંભળતા જ સંધ્યાની આંખો ભરાઈ આવી. તેમને ખાતરી નહોતી થઈ રહી કે જે છોકરાની તેમણે માત્ર એક જ વાર મદદ કરી હતી તે જ આજે પોતાની આખી જિંદગી દાવ પર લગાવીને તેમના સન્માનની રક્ષા કરવા માટે પાછો દિલ્હી આવી રહ્યો છે. પરંતુ તેમને નહોતી ખબર કે રેલવે મુખ્યાલય પહોંચતા પહેલાં જ કેટલાક લોકો અમનને રોકવાની તૈયારી કરી ચૂક્યા હતા અને રાજધાનીની ભીડમાં તેના માટે કેવી ચાલ બિછાવવામાં આવી ચૂકી હતી જેમાંથી નીકળવું કોઈ પણ સામાન્ય માણસ માટે લગભગ અશક્ય હતું. આગલી સવારે અમન પૂરી તૈયારી સાથે દિલ્હી પહોંચ્યો. આ વખતે તેના કદમોમાં પહેલાં જેવી ગભરાટ નહોતી, પરંતુ એક અજીબ આત્મવિશ્વાસ હતો. તે જાણતો હતો કે તે કોઈ પોતાના સ્વાર્થ માટે નહીં, પરંતુ એ મહિલાના સન્માનની રક્ષા કરવા આવ્યો છે, જેણે કોઈ ઓળખાણ વગર અને કોઈ લાલચ વગર તેના સપનાઓને તૂટતા બચાવ્યા હતા. નવી દિલ્હી રેલવે સ્ટેશનની બહાર નીકળતા જ તેને પત્રકારને ફોન કર્યો, જેણે તેને સીધા રેલવે મુખ્યાલય પહોંચવા માટે કહ્યું હતું. પરંતુ જેવો જ અમન સ્ટેશનની બહાર ઓટો તરફ વધ્યો, 2 અજાણ્યા યુવકો તેની પાસે આવ્યા અને બોલ્યા, શું તમે અમન છો? રેલવે મુખ્યાલયથી અમનને
તમને લેવા મોકલવામાં આવ્યા છે. તપાસ સમિતિનો સમય બદલાઈ ગયો છે, જલ્દી ચાલો. પહેલી નજરે તેમની વાત સામાન્ય લાગી, પરંતુ ત્યારે જ અમનને યાદ આવ્યું કે પત્રકારે કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ આવે તો પહેલાં તેને ફોન કરવો. તેણે સ્મિત કરતાં કહ્યું, બસ 1 મિનિટ, હું અધિકારી સાથે વાત કરી લઉં. એટલું સાંભળતા જ બંને યુવકોના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેમણે બહાનું બનાવીને ત્યાંથી ખસવાનો પ્રયત્ન કર્યો, પરંતુ અમન સમજી ચૂક્યો હતો કે કંઈક ગડબડ છે. તેને તરત જ પત્રકારને ફોન કર્યો. પત્રકાર ગભરાયેલા અવાજે બોલ્યો, ક્યાંય ના જતો, હું 10 મિનિટમાં પહોંચી રહ્યો છું. એ લોકો રેલવેના નથી. અમન પાસે જ હાજર પોલીસ સહાયતા કેન્દ્રની સામે જઈને ઊભો રહી ગયો. થોડીવાર પછી તે બંને યુવકો ભીડમાં ગાયબ થઈ ગયા. પત્રકાર આવ્યો અને બોલ્યો, હવે સાફ થઈ ગયું છે કે કોઈ નથી ઈચ્છતું કે તપાસ સમિતિ સુધી પહોંચે તું. બંને સીધા રેલવે મુખ્યાલય પહોંચ્યા. બીજી તરફ સંધ્યા ચૌહાણ પણ ત્યાં હાજર હતા. કેટલાય અધિકારીઓ, તપાસ સમિતિના સભ્યો અને કેટલાય વરિષ્ઠ રેલવે કર્મચારીઓ બેઠક કક્ષમાં બેઠા હતા. માહોલ ખૂબ જ ગંભીર હતો. ત્યારે જ દરવાજો ખુલ્યો અને અમન અંદર આવ્યો. તેને જોઈને સંધ્યાની આંખોમાં રાહતના આંસુ છલકાઈ આવ્યા, પરંતુ તેમણે પોતાની જાતને સંભાળી લીધી. સમિતિના અધ્યક્ષે અમનને પૂરી ઘટના વિગતવાર જણાવવા કહ્યું. અમને કોઈ પણ ડર વગર ટ્રેનમાં ચડવાથી લઈને દિલ્હી પહોંચવા સુધીની દરેક વાત સાચી જણાવી દીધી. તેને સ્વીકાર્યું કે ભૂલ તેની જ હતી, કારણ કે તે ટિકિટ વગર મુસાફરી કરી રહ્યો હતો. તેણે એ પણ જણાવ્યું કે સંધ્યાએ ન તો તેની પાસેથી કોઈ પૈસા લીધા, ન કોઈ નિયમ તોડ્યો, પરંતુ પોતાના ખિસ્સામાંથી ટિકિટ અને દંડ જમા કરીને તેને માન્ય ટિકિટ આપી. તેણે દ્રઢ સ્વરે કહ્યું કે જો એ દિવસે મેડમ ઈચ્છત તો મને આગામી સ્ટેશને ઉતારી શકતી હતી, પરંતુ તેમણે મને ગુનેગાર નહીં, એક સંઘર્ષશીલ વિદ્યાર્થી સમજ્યો. તેમણે મારી મદદ કરી, પરંતુ નિયમોની કિંમત પોતે ચૂકવી. જો આજે તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી થાય છે તો આ મારા જીવનનો સૌથી મોટો અપરાધ હશે. ઓરડામાં બેઠેલા લગભગ તમામ લોકો થોડી ક્ષણ માટે શાંત થઈ ગયા. ત્યારે જ સમિતિના એક સભ્યએ પૂછ્યું, શું તારી પાસે તારા નિવેદનનો કોઈ પુરાવો છે? અમને કહ્યું, મારી પાસે નથી, પરંતુ કદાચ રેલવેના રેકોર્ડ અને ટ્રેનના CCTVમાં બધું જ નોંધાયેલું હશે. આ સાંભળતા જ રેકોર્ડ મંગાવવામાં આવ્યા. ટિકિટ જાહેર થવાનો સમય, દંડની રસ અને સંધ્યાના પોતાના બેંક ખાતામાંથી થયેલા ભુગતાનની વિગત સામે આવી ગઈ. રેકોર્ડ પૂરી રીતે તેમના નિવેદન સાથે મેળ ખાઈ રહ્યો હતો. ત્યારે જ પત્રકારે પણ પરવાનગી લઈને વિડીયો પ્રસ્તુત કર્યો, જે તેણે પરીક્ષા કેન્દ્રની બહાર રેકોર્ડ કર્યો હતો. વિડીયોમાં અમન સાફ કહી રહ્યો હતો કે તે કોઈ પણ સંજોગોમાં ટીટી મેડમનું નામ જાહેર નહીં કરે, કારણ કે તેમણે માનવતાના નાતે તેની મદદ કરી હતી. વિડીયો જોઈને સમિતિના કેટલાય સભ્યો ભાવુક થઈ ગયા. ત્યારે જ અચાનક બેઠક કક્ષનો દરવાજો ખુલ્યો અને એક વરિષ્ઠ અધિકારી ઝડપી કદમે અંદર આવ્યા. તેમના હાથમાં એક ગોપનીય રિપોર્ટ હતો. તેમણે જણાવ્યું કે પ્રારંભિક તપાસમાં સ્પષ્ટ થઈ ગયું છે કે સંધ્યા ચૌહાણ વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદ નકલી હતી અને સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવેલી પોસ્ટ પણ એક સંગઠિત ટોળકી દ્વારા ફેલાવવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય રેલવેના પ્રામાણિક કર્મચારીઓની છબી ખરાબ કરવાનો હતો. એટલું સાંભળતા જ આખા ઓરડાનો માહોલ બદલાઈ ગયો. સંધ્યા પર લાગેલા તમામ આરોપો તાત્કાલિક પ્રભાવથી રદ કરી દેવામાં આવ્યા. સમિતિના અધ્યક્ષે તેમની પ્રામાણિકતાની પ્રશંસા કરતા કહ્યું કે નિયમોનું પાલન કરવું આવશ્યક છે, પરંતુ માનવતાને બચાવી રાખતા નિયમ નિભાવવા એ તેનાથી પણ મોટી વાત છે. તમે બંને કામ એક સાથે કર્યા છે. સાંભળતા જ સંધ્યાની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. તેમણે પહેલીવાર અમન તરફ જોઈને સ્મિત કર્યું. અમને નમીને તેમના પગ સ્પર્શ કરવા ઈચ્છ્યા, પરંતુ સંધ્યાએ તરત જ તેને રોકી લીધો અને કહ્યું, અફસર બનવાનું સપનું જોનારો યુવક કોઈના પગ નથી સ્પર્શતો, તે પોતાના કર્મોથી સન્માન કમાય છે. એ જ સમયે રેલવે બોર્ડના એક વરિષ્ઠ સભ્યએ અમનને પૂછ્યું, જો ભવિષ્યમાં તું સાચે જ અફસર બની ગયો તો સૌથી પહેલાં શું કરીશ? અમને વિચાર્યા વગર ઉત્તર આપ્યો કે હું એવી વ્યવસ્થા બનાવવાનો પ્રયત્ન કરીશ જ્યાં કોઈ ગરીબ વિદ્યાર્થીને માત્ર પૈસાની અછતના કારણે પોતાના સપનાઓ અને નિયમો વચ્ચે ચૂંટણી ના કરવી પડે. તેનો ઉત્તર સાંભળીને આખો ઓરડો તાળીઓથી ગુંજી ઉઠ્યો. પત્રકારે પણ મનોમન નક્કી કરી લીધું કે તે આ ઘટનાને સનસનાટી બનાવીને નહીં, પરંતુ માનવતાની મિસાલ બનાવીને દેશની સામે રાખશે. પરંતુ વાર્તા હજી ખત્મ નહોતી થઈ. એ જ સાંજે જ્યારે અમન અને સંધ્યા મુખ્યાલયથી બહાર નીકળ્યા, ત્યારે સામે રસ્તાની પેલે પાડ એક કાળી SUV ફરી દેખાઈ.
તેમાં જ બેઠેલો એ રહસ્યમય વ્યક્તિ જે કેટલાય દિવસોથી બંને પર નજર રાખી રહ્યો હતો, મોબાઈલ પર કોઈની સાથે વાત કરતા બોલ્યો, પહેલી ચાલ નિષ્ફળ ગઈ તો શું થયું? અસલી ખેલ હવે શરૂ થશે. જો આ છોકરો યુપીએસસીમાં સફળ થઈ ગયો તો આપણી વર્ષોની કમાયેલી વ્યવસ્થા હલી જશે અને અત્યારથી જ રોકવો પડશે. તેની વાત સંભળાય તો કોઈને નહીં, પરંતુ તેની આંખોમાં છુપાયેલું કાવતરું સાપ જણાવી રહ્યું હતું કે અમન અને સંધ્યાની સૌથી કઠિન પરીક્ષા હજી બાકી છે અને આવનારા દિવસોમાં તેમણે માત્ર જૂઠા આરોપોથી નહીં, પરંતુ એ તાકાતો સામે લડવું પડશે જે પ્રામાણિકતાથી સૌથી વધુ ડરે છે. રેલવે મુખ્યાલયથી બહાર નીકળ્યા પછી સંધ્યા ચૌહાણ અને અમને વિચાર્યું હતું કે હવે બધું સામાન્ય થઈ જશે. જૂઠા આરોપો હટી ચૂક્યા હતા, તપાસ પણ પૂરી થઈ ચૂકી હતી અને સચ્ચાઈ બધાની સામે આવી ચૂકી હતી. પરંતુ ક્યારેક ક્યારેક સચ્ચાઈની સૌથી મોટી કિંમત એ જ વ્યક્તિએ ચૂકવવી પડે છે જેણે તેને બચાવી હોય. આગામી થોડા દિવસો સુધી અમન પોતાના ગામે પરત ફરી આવ્યો અને પરિણામની રાહ જોવા લાગ્યો. તે ફરીથી ખેતરોમાં મજૂરી કરવા લાગ્યો. સવારે 4 વાગ્યે ઉઠીને ભણતો, દિવસભર મહેનત કરતો, રાતે મા સાથે બેસીને ભવિષ્યની વાતો કરતો. બીજી તરફ સંધ્યા પણ પોતાની ડ્યુટી પર પહેલાની જેમ પૂરી પ્રામાણિકતાથી પરત ફરી આવ્યા, પરંતુ હવે તેમની અંદર એક બદલાવ આવી ચૂક્યો હતો. તેમને અહેસાસ થવા લાગ્યો હતો કે રેલવેની લાખો યાત્રાઓમાં ક્યારેક ક્યારેક એક એવો મુસાફર મળી જાય છે જે આખી જિંદગીની વિચારસરણી બદલી નાખે છે. તેમણે પોતાના સ્વર્ગસ્થ પતિની તસવીર સામે દીવો પ્રગટાવીને કહ્યું કે આજે જો તમે હોત તો અમન પર જરૂર ગર્વ કરત. એ જ દરમિયાન દિલ્હીના એક પત્રકાર, જેને આખા ઘટનાક્રમને ખૂબ જ જવાબદારીપૂર્વક સંભાળ્યો હતો, દેશના એક પ્રતિષ્ઠિત સમાચાર મંચ પર એક વિશેષ રિપોર્ટ લઈને આવ્યો. તેણે ન તો કોઈ પ્રકારનું સનસનાટીભર્યું શીર્ષક લગાવ્યું અને ન તો કોઈની ખાનગી જિંદગીનો તમાશો બનાવ્યો. રિપોર્ટનું શીર્ષક હતું, જ્યારે માનવતાએ નિયમોનું સન્માન કરતા એક સપનું બચાવ્યું. આ રિપોર્ટમાં સંધ્યાનું નામ તેમની પરવાનગીથી જ પ્રકાશિત કરવામાં આવ્યું અને સ્પષ્ટ રૂપે જણાવવામાં આવ્યું કે તેમણે નિયમ નહોતા તોડ્યા, પરંતુ પોતાના ખિસ્સામાંથી ટિકિટ અને દંડ જમા કરીને એક ગરીબ ઉમેદવારને માન્ય મુસાફરી કરાવી હતી. રિપોર્ટ પ્રકાશિત થતાં જ આખા દેશમાંથી લોકોની પ્રતિક્રિયાઓ આવવા લાગી. હજારો વિદ્યાર્થીઓએ લખ્યું કે સંઘર્ષ કરનારાઓ માટે આવી સંવેદનશીલતા પ્રેરણા છે. રેલવેના અનેક કર્મચારીઓએ સંધ્યાના સમર્થનમાં સંદેશા મોકલ્યા. કેટલીક સામાજિક સંસ્થાઓએ અમનના ભણતરમાં આર્થિક સહાયતાની ઓફર કરી, પરંતુ અમને નમ્રતાથી કહ્યું કે જ્યાં સુધી હું મારી મહેનતથી આગળ વધી શકું છું ત્યાં સુધી હું કોઈ આર્થિક સહાયતાનો લાભ નહીં લઉં. જો ક્યારેક જરૂરિયાત ઊભી થઈ તો સૌથી પહેલાં કોઈ અન્ય જરૂરિયાતમંદ વિદ્યાર્થીની મદદ કરજો. તેની આ વાતે લોકોનું સન્માન વધુ વધારી દીધું. આ જ વચ્ચે યુપીએસસી પ્રારંભિક પરીક્ષાનું પરિણામ જાહેર થવાનો દિવસ આવી ગયો. પૂરા ગામમાં ઉત્સુકતા હતી. ઇન્ટરનેટ કેફેની બહાર ભીડ જામી હતી. અમનનું દિલ એટલી ઝડપથી ધડકી રહ્યું હતું કે તેને પોતાના આસપાસનો કોઈ અવાજ સંભળાતો નહોતો. તેણે ધ્રુજતા હાથે પોતાનો રોલ નંબર દાખલ કર્યો. સ્ક્રીન થોડી ક્ષણો સુધી લોડ થતી રહી અને પછી પરિણામ સામે આવ્યું. તેની સામે મોટા અક્ષરોમાં લખ્યું હતું, ક્વોલિફાઈડ. થોડી પળ સુધી તો તેને વિશ્વાસ જ ન થયો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે તરત જ પોતાની માને ગળે લગાવી લીધી. માં રડતા રડતા વારંવાર ભગવાનનો આભાર માનવા લાગી. પૂરા ગામમાં સમાચાર આગની જેમ ફેલાઈ ગયા કે જે લોકો ક્યારેય તેની મજાક ઉડાવતા હતા તેઓ જ આજે તેના ઘરે મીઠાઈ લઈને આવવા લાગ્યા. પરંતુ અમનના મનમાંથી સૌથી પહેલાં એક જ નામ આવ્યું, સંધ્યા ચૌહાણ. તેણે તરત જ તેમને ફોન કર્યો. બીજી તરફ સંધ્યા ડ્યુટી પર હતી. ફોન ઉપાડતા જ અમનનો ગળગળો થયેલો અવાજ સંભળાયો, મેડમ, હું પ્રિલિમ્સ પાસ થઈ ગયો. આ સાંભળતા જ સંધ્યાની આંખો ભરાઈ આવી. તેમણે સ્મિત કરીને કહ્યું કે મેં તે દિવસે જ તારી આંખોમાં જીત જોઈ લીધી હતી, પરંતુ યાદ રાખજે, અસલી પરીક્ષા હજી બાકી છે. અમને કહ્યું, જો તે દિવસે તમે મારી મદદ ન કરી હોત તો હું પરીક્ષા જ ન આપી શકત. સંધ્યાએ તરત જ જવાબ આપ્યો કે ના અમન, મેં ફક્ત દરવાજો ખોલ્યો હતો. તે દરવાજા પર ચાલીને તું પોતે આવ્યો છે. આ દરમિયાન રેલવે બોર્ડ સંધ્યાને તેમના ઉત્કૃષ્ટ અને નિષ્પક્ષ કાર્ય માટે સન્માનિત કરવાનો નિર્ણય લીધો. સમારોહમાં વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું કે પ્રામાણિકતા માત્ર નિયમોનું પાલન કરવામાં નથી હોતી, પરંતુ કઠિન પરિસ્થિતિઓમાં સાચો નિર્ણય લેવામાં પણ હોય છે. સંધ્યાને સન્માનિત થતી જોઈને આખો સભાગૃહ તાળીઓથી ગુંજી ઉઠ્યો. તે જ કાર્યક્રમમાં અમનને પણ વિશેષ અતિથિ તરીકે બોલાવવામાં આવ્યો હતો. મંચ પર પહોંચીને તેણે માત્ર એટલું જ કહ્યું
કે મારા જીવનની સૌથી મોટી મૂડી કોઈની દયા નહીં પરંતુ કોઈનો વિશ્વાસ છે. જે દિવસે સમાજ સંઘર્ષ કરનારાઓ પર વિશ્વાસ કરવાનું છોડી દેશે તે દિવસે સપના માત્ર અમીરોની સંપત્તિ બનીને રહી જશે. તેના શબ્દોએ ત્યાં બેઠેલી દરેક વ્યક્તિને વિચારવા પર મજબૂર કરી દીધી. કાર્યક્રમ પૂરો થયા પછી સંધ્યા અને અમન રેલવે સ્ટેશનના એક પ્લેટફોર્મ પર થોડીવાર ઊભા રહ્યા, જ્યાંથી આ વાર્તા શરૂ થઈ હતી. બંને થોડી ક્ષણો સુધી કંઈ પણ બોલ્યા વગર પાટાઓ તરફ જોતા રહ્યા. ત્યારે જ સંધ્યાએ સ્મિત કરીને કહ્યું કે યાદ છે, પહેલીવાર અહીં જ મેં તારી પાસે ટિકિટ માંગી હતી. અમન પર હસી પડ્યો અને બોલ્યો અને હું ડરના માળિયા ધ્રુજી રહ્યો હતો. બંને હસી પડ્યા, પરંતુ તે જ સમયે અમનના મોબાઈલ પર યુપીએસસી મુખ્ય પરીક્ષાનું પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો સંદેશ આવ્યો. તેણે તરત જ સ્ક્રીન સંધ્યાને બતાવી. સંધ્યાએ તેને શુભેચ્છાઓ આપી અને કહ્યું કે હવે પાછું વળી ન જોતો. ત્યારે જ નજીક ઊભેલો એક પત્રકાર સ્મિત કરતા બોલ્યો, અમન, તારી વાર્તા હજી પૂરી નથી થઈ. અસલી મંજિલ તે દિવસે હશે જ્યારે તમારા નામની આગળ આઈએએસ કે આઈપીએસ લખવામાં આવશે. અમન આકાશ તરફ જોયું, જાણે પોતાના પિતાને યાદ કરી રહ્યો હોય. પોતાની મા અને સંધ્યા બંનેની છબી તેના મનમાં એકસાથે ઉપસી આવી. તેને મનોમન પ્રણ લીધું, ભલે રસ્તો ગમે તેટલો કઠિન કેમ ન હોય, તે પોતાના સંઘર્ષ, પોતાની પ્રામાણિકતા અને તે મૂલ્યોને ક્યારેય નહીં છોડે જેણે તેને અહીં સુધી પહોંચાડ્યો. તેને નહોતી ખબર કે થોડા જ મહિનાઓ પછી યુપીએસસીના અંતિમ પરિણામનો દિવસ માત્ર તેની જિંદગી જ નહીં પરંતુ સંધ્યા ચૌહાણના જીવનનો પણ સૌથી યાદગાર દિવસ બનવાનો હતો. જ્યાં એક સાધારણ ટ્રેન યાત્રાની વાર્તા પૂરા દેશ માટે આશા અને માનવતાનું ઉદાહરણ બની જશે. સમય ધીમે ધીમે વીતતો ગયો. અમને પૂરા સમર્પણ સાથે યુપીએસસીની મુખ્ય પરીક્ષા અને પછી ઇન્ટરવ્યૂની તૈયારી કરી. તેને દરરોજ પોતાની માને, સંઘર્ષ, સંધ્યા ચૌહાણની માનવતા અને પોતાની તે વિના ટિકિટવાળી સફરને યાદ રાખી જેણે તેની જિંદગીની દિશા બદલી નાખી હતી. આખરે તે દિવસ પણ આવી ગયો જેની રાપુર ગામ, તેની મા અને સંધ્યા જોઈ રહ્યા હતા. યુપીએસસીનું અંતિમ પરિણામ જાહેર થયું. ધ્રુતતા હાથે જ્યારે અમને પોતાનો રોલ નંબર શોધ્યો તો થોડી ક્ષણો પછી તેની આંખોમાંથી ખુશીના આંસુ વહી નીકળ્યા. તેની પસંદગી ભારતીય વહીવટ સેવામાં થઈ ચૂકી હતી. આખું ગામ ખુશીથી ઝૂમી ઉઠ્યું. જે લોકો ક્યારેય તેની ગરીબીની મજાક ઉડાવતા હતા તેઓ જ આજે ગર્વથી તેનું નામ લઈ રહ્યા હતા. તેની માએ ભગવાનનો આભાર માનતા કહ્યું કે આજે તારા પિતા જ્યાં પણ હશે ખૂબ ખુશ હશે. પરિણામ આવ્યાના થોડા દિવસો પછી અમન સૌથી પહેલાં દિલ્હી પહોંચ્યો. આ વખતે તે કોઈ મજબૂરીમાં નહીં પરંતુ સન્માન સાથે યાત્રા કરી રહ્યો હતો. તેણે સૌથી પહેલાં રેલવે સ્ટેશન જઈને સંધ્યા ચૌહાણ સાથે મુલાકાત કરી. સંધ્યા હંમેશની જેમ પોતાની ડ્યુટી પર હતી. અમને તેમની સામે પહોંચીને સ્મિત કરતા કહ્યું, મેડમ, આ વખતે મારી પાસે ટિકિટ પણ છે અને મંજિલ પણ. સંધ્યાએ તેને જોયો તો તેમની આંખો ગર્વથી ભરાઈ આવી. તેમણે કહ્યું, મને ખબર હતી કે તારી મહેનત એક દિવસ જરૂર રંગ લાવશે. અમને વિનમ્રતાથી ઉત્તર આપ્યો, જો તે દિવસે તમે મારી મજબૂરીને સમજીને મારી મદદ ના કરી હોત તો કદાચ હું પરીક્ષા સુધી પહોંચી જ ન શકત. મારી આ સફળતામાં મારી માના આશીર્વાદ સાથે તમારા વિશ્વાસનો પણ બરાબરનો ભાગ છે. તે જ સમયે રેલવેના ઘણા કર્મચારીઓ પણ ત્યાં એકઠા થઈ ગયા. બધાએ તાળીઓના ગડગડાટ વચ્ચે સંધ્યાનું સન્માન કર્યું, કારણ કે હવે દરેક વ્યક્તિ જાણી ચૂક્યું હતું કે તેમણે કોઈ નિયમ તોડ્યો નહોતો, પરંતુ નિયમોનું પાલન કરતાં કરતાં માનવતાનું સૌથી સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું. થોડા મહિનાઓ પછી અમનને એક નવી પહેલ શરૂ કરી. તેને પોતાના પહેલા પગારનો એક ભાગ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે એક સહાયતા કોષમાં દાન કર્યો, જેથી કોઈ પણ પ્રતિભાશાળી વિદ્યાર્થી માત્ર પૈસાની અછતને કારણે પોતાના સપનાઓ સાથે સમજૂતી ન કરે. તેને એ પણ સુનિશ્ચિત કર્યું કે દરેક જરૂરિયાતમંદ વિદ્યાર્થીને નિયમોનું સન્માન કરતાં કરતાં સાચું માર્ગદર્શન અને સહાય મળે. જ્યારે પણ તેને તેની સફળતાનું રહસ્ય પૂછવામાં આવતું, તે સ્મિત કરીને માત્ર એટલું જ કહેતો કે મહેનત માણસને મંજિલ સુધી પહોંચાડે છે, પરંતુ રસ્તામાં મળનારી માનવતા તેને પડવા દેતી નથી. બીજી તરફ સંધ્યા ચૌહાણ પહેલાંની જેમ પોતાની ડ્યુટી નિભાવતી રહી, પરંતુ હવે દરેક વખતે કોઈ સંઘર્ષ કરતા વિદ્યાર્થીને જોઈને તેમને અમનની યાદ આવી જતી. તે હંમેશા નિયમોનું પાલન કરતી, પણ એ પણ ન ભૂલતી કે દરેક ટિકિટની પાછળ એક માણસની વાર્તા છુપાયેલી હોય છે. એક સાધારણ ટ્રેન યાત્રાએ બે અજાણ્યા લોકોની જિંદગીને હંમેશા માટે જોડી દીધી હતી. એક તરફ એક ગરીબ છોકરો પોતાની સપનાની ઉડાન ભરી ચૂક્યો હતો, બીજી તરફ એક પ્રામાણિક વિધવા ટીટીએ સાબિત કરી દીધું હતું કે સંવેદનશીલતા અને કર્તવ્ય સાથે સાથે ચાલી શકે છે.
આ રીતે વિના ટિકિટ શરૂ થયેલી તે સફર અંતમાં આશા, પ્રામાણિકતા, મહેનત અને માનવતાનું એવું ઉદાહરણ બની ગઈ, જેને સાંભળનાર દરેક વ્યક્તિએ જ અનુભવે છે કે દુનિયા આજે પણ સારા લોકોને કારણે સુંદર છે. તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ.